લોકશાહીમાં મતનો અધિકાર એ ખૂબ જ કિંમતી અધિકાર છે. હમણાં જ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થઈ તો ત્યાંના લોકોએ દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવી અને 92% મતદાન કર્યું. તો પશ્ચિમ બંગાળના મતદારોએ જે મતદાન કર્યું એ આપણા માટે પ્રેરણારૂપ છે. આપણા દેશમાં લોકશાહીને જીવતી રાખવી હોય તો દરેક ચૂંટણીમાં મતદાનનો અધિકારનો ઉપયોગ દરેક નાગરિકે કરવો જોઈએ. અગાઉ એમ કહેવાતું કે ઇટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ ફ્રીડમ, પણ લોકશાહી દેશને લાગે વળગે છે ત્યાં સુધી હું એમ કહીશ કે ઇટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ ડેમોક્રેસી. લોકશાહીને જો આપણે જીવંત રાખવી હોય તો આપણા મતના અધિકારનો ઉપયોગ કરવો એ એક અનિવાર્ય શરત છે. ઉનાળાની ગરમી હોય, લગ્નગાળો હોય, ગમે એવી તકલીફ હોય તો પણ કમસે કમ જે ચૂંટણી થઈ હોય એ ચૂંટણી માટે કલાક એકનો સમય ફાળવી અને કોઈ પણ મતદારે પોતાનું મતના અધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના યજ્ઞમાં યોગદાન આપવું જોઈએ એમ હું માનું છું. અને જો આપણે મતદાનમાં આળસ કરશું તો છેવટે આપણને સહન કરવું પડશે. મતદાર એક જ મત જ આપણી પાસે એવો છે કે જો કોઈ આપણા ચૂંટાયેલા ઉમેદવારે કામ ન કર્યું હોય તો આપણે એને સજા આપી શકીએ. જો એ નથી કરતા તો 5 વર્ષ આપણે સજા ભોગવવાની હોય છે. કાં સજા કરવાનો અધિકાર ભોગવો ને કાં સજા ભોગવો, બે જ વિકલ્પ છે. તો માનું છું કે કોઈ પણ નાગરિક સજા કરવાનો અધિકાર ભોગવશે. અલબત્ત જે આગેવાને સારા કામો કર્યા હોય એને ફરીથી ચૂંટવા જોઈએ, ચૂંટવાનું કોઈ કારણ નથી, પણ ન કર્યું હોય તો મતના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. એ જ શસ્ત્ર આપણા હાથમાં છે, બીજા કોઈ શસ્ત્રો લોકશાહીમાં કામ આવતા નથી. થેન્ક યુ.